ખાવામાં એવા ધાંધિયા ધોરણ કઈ ના બે બાપ દીકરો મા દીકરો બાપ દીકરો બધા બાંધે છે. જો કાઢ્યું જો એ તો કિયાન બહુ હેરાન કરે બધાને તું. આ તને સ્કૂલમાં શું કરાયું? હે 3 દિવસ ડાન્સ કરાયો. શું કરાયું ડાન્સમાં? કાલે જો મને હાથ ભાંગતો રહી ગયો આવડો. તઈ તે મને માર્યું તું. એક ઢેપલી ખાવામાં એટલો કેવડાવે ને આ છોકરો. સીધો બેસ આમ મારા રીતે કઈક. પછી દેશમાં જાઉં દેશમાં નથી મોકલવા મારે. કોને આવડે ફોર વ્હીલ? દાદા ને ક્યાં આવડે પાકી? આવડે છે? અત્યારે ક્યાં જવું છે? બીજા શું લે? ત્યાં કઈ લેવાનું નતું કઈ જવું હોય તો? ખાતો છો ઢેપલી નવું શું લેવું છે? પૈસા જ નથી આ ડીમાર્ટમાં જવાના. પૈસા પતી ગયા છે. જો મારા ઠાકોરજી, જય શ્રી કૃષ્ણ બધાને. શું કરો છો તમે? બટેકુ. મને લાગે તો નથી ગઈ સ્કૂલે ભણવા. અમને આવું નથી શીખડાયું. તઈ બટેકા ટમેટા એવું નતું અમને બટેકા તમારે દાદા ખાવું છે તો બાપુ પપ્પાએ મોટો સંભાળી તો કેરી સુધારવાનો. તમારે દાદા ખાવું તો બાપા મૂકો. નથી ભાવતા મોરા પચકા જેવા લાગે હતા બી. તો બાને પૂછો એને ખાવું છે તો મૂકો નકર ન. સક્કરિયા ખાવા જ બાફેલા સીધો કે એમને તારે? બટેકું સુધા નહીં હવે એને કરી દે, બાફા મૂકી દે, શીરો કરી નાખ. એનો ને શીરો કેનો બટેકા નો શીરો હોય કઈ. જીભડા હું કાઢે છે બધા મારા જેવા છે ગાજર એવા જ આવે અત્યારે. બધાય બાકી દે. કિયાનને છે ને કરાટે શીખવાડ્યા હતા ને, જો આમાં કિયાન શીખવાડે કિયાન કરાટે શીખવાડે તો કિયાન આપણે કોઈનાથી બચવું હોય સેલ્ફ ડિફેન્સ. તો તું કેમ કહે? પહેલેથી શીખો, હળખું શીખવાય. એને શું કહેવાય? સેલ્ફ ડિફેન્સ. આપણે કોઈ મારવા આવે ને તો આપણે એ રીતના કરવાનું. આ 6 મહિનાથી ભરેશ બ્લાઉઝ છો. 6 દિવસ છે. દહ વાર તો વીકેન્ડ 10 વાર તો કરે. એ તો એવું જ હોય. તારે વચ્ચે બોલવું જ પડે એમાં.
જો આ કંઈક મોબાઈલમાં કરે છે. એટલે આ સ્ટેન્ડ કેટલી લેવી કિરણ? અમે 2 દિવસ પહેલા ઓનલાઈન ઓર્ડર કર્યો હતો ફ્લિપકાર્ટ માંથી. કેવું સારું છે સ્ટેન્ડ? અરે બહુ જોરદાર છે. જો આપણે જ્યાં બેઠા હોય ને ત્યાં એમ આપણે આમ ઈઝીથી રહી શકે અને અહીંયાથી ચાર્જિંગ પણ સરસ થઈ જાય. મોબાઈલ નીચે લઈ લે તો કેવું લાગે છે બધે? બહુ જોરદાર છે. અને આમ જો આ રીતનું આમ ફરે હોતન એમ. નાના મોટો થાય છે? હા, નાના મોટું પણ થાય. આમ નીચે હોતન થાય છે. પછી આમ ત્રાસું હોતન થાય. જેવી રીતના આપણે ફોન રાખો ને એવી રીતના રહેશે. તો ફ્લિપકાર્ટમાંથી મંગાવ્યું હતું ને તે? હા. સારું સ્ટેન્ડ છે, મારે મંગાવી લેવું છે. 2 દિવસ પહેલા જ હજી તમે મંગાવ્યું. આમ આપણે કંઈ પણ કામ કરતા હોય ને તો આમ ફોન આમ ઈઝીથી રહી શકે. આમ કંઈ થાય નહીં ફોનને. જો આવી રીતના. અમે તો કિયનને જોવું હોય ફોનમાં હા, છોકરા માટે હાલે એવું છે. સરસ. એટલે જ લે મગાવ્યું. તને ગમે સ્ટેન્ડ મોબાઈલનું? તે જોયું? જ મગાવ્યું છે. બહુ સરસ છે કામ આનું. હા. કઠણ એટલું છે કે આપણે છે ને આમ પડે નહીં, ફોન પડે નહીં આમાંથી. આમ કઠણ હાર્ડ થોડું છે અને આમ ફરે હોતા નહીં. ફરે છે. કે તો ખરા મમ્માને શું થાય તને ખબર હોય તો? તું તો કારીગર છો, બધું ખબર જ હોય તને. એ તો આવ્યા ભેગું બધું જોઈએ જ લેવાનું. એને તો આમ કરવાનું ને આમ કરવાનું. સારું એવું સ્ટેન્ડ છે, સરસ છે. એટલે સ્કેન કેમ કે ખબર છે તમને? કેમ શું થયું? કોને ખબર? કયું નું કે છે મારે પકોડું ખાવું પણ અત્યારે દેખાતો નથી ક્યાં પહોંચાડી ગયો હશે. મને હું તો ઉપર હતો, ખબર નહીં મને. હું હમણાં નીચે આવ્યો હોય તો કયું નહીં એને ગોતું છું. પકોડું ખાવું, મમ્મા પકોડું ખાવું કે છે. ક્યાંક હંતાણો જો ગઈ નહીં મળશે. ક્યાં ઉપર ગયો હશે મમ્મી? દાદા તો ઉપર નથી ગયા, તો થોડોક ઉપર ગયો હશે. ના જોઈ આવું. છોકરો હે ને થકી ગયા આપણને સળું તે કરાવ્યા જ કરે. રૂમમાં તો નથી, રૂમમાં તો ખબર નહીં આવી હંતાઈ ગયો હોય તો કઈ નથી છે. ના રે ના, ધાબામાં લોક છે. કિયાન ક્યાં છે? હાથ પેન્ટ ઉપર હોય તો. એ કિયાન છોકરા બધાય રમે નીચે નથી ગયો નમ્મા. એ કિયાન ક્યાં વઈ ગયો છોકરો? મમ્મી ને ઉપર નથી ક્યાં ગયો હશે? એ મારે પકોડું ખાવું આપણ ગેલેરી જશે છે ગેલેરી. અરે ના ગેલેરી પાછી બંધ હતી તો કેતી હોય. મમ્મી ક્યાં ગયો ગયા? ગેલેરી બંધ કર દે. ખબર છે ને? દાંત કાઢે છે બાને ખબર હશે. બાને ખબર જ હશે. એવા લખણ ખોટા છે ને બે. કેમ કે માર દીકરો આય ક્યાં હંતાણો છો? હાલો છુપા છુપી પૂરું થઈ ગયું. હાલો માર દીકરો ચાલ એ પપડું ખાઈ લે. અહીંયા બાય ન્યા હમાય કોઈ દી બાયના એક યા ના ન્યા નતો મેં જોયું નથી ન્યા. ના આ એક પકોડું ખાવ સારી ખોરાઈ ગયો પોતે યાર ક્યાં હશે કોણ? એક યા હાલો છુપા છુપી પૂરું થઈ ગયું. જોરિયો સેટી નીચે ક્યાં? અર મારી હા હા એ બોલા અહીંયા હંતાણો છે જે તરીકે સરસ નિકટ ગરમીનો ન્યા ક્યાં થઈરો છો? પાણી કાઢ. હાલે કિરણ મારા દીકરો નહીં ખાઈ. તો આપી હાલે ખાવ તું કઈનું પપડું તો હાલે. કયું નો કહેતો તો પકોડી ખાવી અને બેસ ખાવા. ખાવે હાલ ફટાફટ. અમારા મંડે આવો હાલ ખવડાવ. કયું નો યો દેખી ને યો જોબો. પછી ઉપર ધક્કો ખાધો મેં તારી વાત. તારી તું વાડી ઉતરવા દે. મારું તો પડે જ ને. કઈ લે મામા કે સોડી નહીં લે ને તે તો દાદા ભેગો નતો ગયો દૂધ લેવા ગાયનું. તે
એક ભાઈનો બર્થડે તો ક્યાં ગયો તો સોફા આઈને સેટે છે વેકેશનમાં આવું જ કરવાનું તારે તઈ હું ઓ મેમ કે આપણે ખાવું છે લે મઈન જે ચાવા ખાય કા આ બાજુ ખા આ બાજુ નો તો શું બનાવ્યું ગ્રેન જમવામાં તો બહુ મસ્ત બનેલું છે શું છે હા ભાજી હમણાં છે ને હાવ બધું ઓલું ખાતા હતા ને તો તીખું ખાવાનું મન થયું પછી આઈ તો પાઉં ભાજી બનાવી નહીં ગરમીની પાવભાજી પણ ઘરની કહેવાય ને ઘરની તો હાલે ને બહારની ના ખવાય એ થોડુંક જ નાખજો લસણ અરે લસણ તો બહુ મજા આવે લીલું લસણ તો હવે પાઉં શેકવાના છે રોટી લઈને પછી જમવા બેસાડી દઈએ હમ. મિનિટ પપ્પાને હવે પાઉં શેના શેકું તમારે શેનાથી શેકેલા ખાવા છે તેલ બટન તેલ તેલ આપણ લોકો તેલ જ ભાવે બોલાવી લો જમવા પપ્પાને હા બોલાઈ લો બોલે હાલો जल्दी से सब जरूरी चीजें ले लो चलो હાલે તારી કંઈક તે શું કીધું મમ્મીને બનાવવાનું તે કંઈક કીધું તું બનાવવાનું મમ્માને શું કીધું તું તો હાલ તારે બની ગઈ પાવભાજી હાલ તો કિરણ પાવ શેકવા માંડી છે પાવભાજીને જો પાઉં શેકું છું ત્યારે પાવ શેકવાનો ક્યારેક પછી અત્યારે શેકવાનું જમવાનું ધીમો ગેસ આવજો રસોઈ બરી જાય બરાબર બરી ગયેલા ભાવ નહીં પાવ ધીમો જ છે ધીમો મમ્મી તને રોટલી ગરમ કરતો પાવ નાખવા જો મસ્ત ભાઈ ચટક આવે દાળ આવી ગયું મોઢામાં પાણી બધાય જા 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 બની હો ઇન્સ્ટન્ટ પાવભાજી આ ફટાકો થાય બનાવતા સારી છે જો દોસ્તો આ લોકો આ જો કિયાન જો એક પેપ્સી ખાઈ ગયો છે ને હજી એક પેપ્સી ખાવી છે એટલો પરેશાન કરે છે ને અમને બધાને હજી એક અને ખાતી પછી કે નાક બંધ થઈ ગયું મારું થઈ જાય ને નાક બંધ એક નથી ખાતી મેં એ જૂની કાગળિયા છે જૂના હતા ને પેપ્સી આપણે પેલા ખાધી હતી ને એના કાગળિયા છે ચા ફ્રીજમાં પડી જોઈ જાય એમને પડી જાય ફ્રીજમાં પેપ્સી એમાં રોવાનું ન હોય રોવા બેઠો છે ભૂનો નથી લાગતો તઈ જો મિત્ર આવું જ કરે જય હોય ને તે. ભલે રોતો અને રિહાતા તો એવું આવડી ગયું છે ને ફોનનો ઘા ટીવીનો ઘા રિમોટનો ઘા એ હવે મારા હાથમાં માર ખાવાનો બીજું કઈ નથી આમ જો કિયાન આવી કરો સની મામનો ફોન આ તેડી બસ સનીન ફોન કે એટલે હે ને ધબધબા લે વિડીયો કોલ કરતો સની આવું જ કરે મિત્રો જય હોય ત્યાં પછી ને હાજે નાક બંધ થઈ જાય હજી ને પેપ્સી ખાધી ને 7 વાગે તો ખાધી પેપ્સી ને 8 વાગે પાછી ખાવી છે ને કાલથી લાવી જ નથી મારે બંધ જ કરી દેવી છે તમે એવા લેવા જા તો દુકાન પાછી ગાડી પડી મને એમ કે લઈ દો પાને કાંઈ ન હોય દૂધ ચાલો જો અમે આવી ગયા છીએ અત્યારે મૂળ ગાર્ડનમાં જ્યાં કિયાને લઈને રમવા જો અમારા પિયા ને ફુવા હોતન આવ્યા છે ભાઈ આવ્યા છે જો બેટ દડે રમે છે આમાં ધર્મભાઈ છે જો એને કિયાન બે ચાલુ થઈ ગયા છે રમવા માટે 5 તારીખથી 20 તારીખમાં બહુ ગરમી પડશે આંબાલાલ કોણ આંબાલાલ નો ફોન આવ્યો તો અહીંયા આવી રમવા જેવું જ નથી જો ચાલો બધા મૂન ગાર્ડન અહીંયા મૂન ગાર્ડન અમારા સુરતનું ફેમસ ગાર્ડન છે તમે એક વખત આવો એટલે બીજી વખત તમે એમ જ કહો કે નહીં મારે તો મૂન ગાર્ડનમાં જ જવું છે ક્યાંથી આવે છે લોકો હા તેવું જ
ક્યાંથી આવે છે આપણે ક્યાંથી આવે જુનાગઢ રાજકોટ ધોરાજી મંડોળા આ ભાઈ મંડોળાના આ બેન માંડાસણના આ ભાઈ ધોરાજીના તમે એક જુનાગઢ ના વિડીયો ઉતારે તમે માંડાસણ માંડાસણના એ અમે જુનાગઢના હો. કેવડું પબ્લિક છે આજે વેકેશન પડી ગયું કે નહીં ઓલા ભાઈ ના કરો એવી રીતે નહીં મારવાનો. આમ ઊભું રમાય અહીંયા રાખો અહીંયા રમાય તો આ બાજુ એટલે નજીક આવી તો નજીક ચકીયાન મીંડો છે બેટ દડે રમવા અને અહીંયા ગાર્ડન માં તો એટલું ગમે ને કે વાત જ પૂછો માં. એના પાછળ જ ચાલતો એના પાછળ જ બોલ જશે એને બેટ મોટો પડે છે પેટ બરાબર જ છે. હા આ ભાઈ પણ સાઈન જો બોલ લઈ લ્યો